ધર્મની ગ્લાનિ થઈ ગઈ, અધર્મ અભિવ્યુત, આ અધર્મ વધી ગયો, ત્યારે શું કરે? તદાત્માનમ વિસૃજ, ત્યારે પછી મારે શું કરવું પડે? અવતાર ધારણ કરવો પડે. આમ જ્યાં જ્યાં પણ સમસ્યા આવે ને ત્યાં પછી ભગવાન અવતાર ધારણ કરતા. એટલા માટે શું કીધું? નારાયણ કલા. આ બધી કઈ છે? નારાયણના બધા અવતારો છે, અનેક પ્રકારની કલાઓ ભગવાનની છે, અને વિષ્ણુ ભગવાનની કલાઓ જે છે એનું શું કરતા રહે છે? મુમુક્ષવ ભજંતી શાંતાહ. આ પરમાત્મા જે છે વિષ્ણુ ભગવાન છે, સત્વ પ્રધાન છે, સ્થિતિ કરનાર છે, એમના અનેક અવતારો છે. પણ મુશ્કેલી ક્યાં છે? કે બધા જ આ વિષ્ણુ ભગવાનની પૂજા કરી રહ્યા છે, કે બધા વિષ્ણુ ભગવાનની પૂજા કરતા નથી. કેમ? ગીતામાં ભગવાન કહે છે કે બધા અન્ય દેવતાઓની પૂજા કરતા રહે, અન્ય દેવતાઓની પૂજા કરે. ભગવાન શું કહે છે? યમ યમ ભાવ, જે યામ યામ તનુ આશ્રિત, જે પ્રકારથી જે ભાવથી મારી પૂજા કરે, જે દેવતાની પૂજા કરે, એ દેવતા રૂપે હું શું કરું છું? એ દેવતા રૂપે હું જેને પછી કર્મફળ આપું છું. આ ભલે એ બધા દેવતાઓ કર્મફળ આપતા હોય એવું દેખાતું હોય, પણ કર્મફળ દાતા તો કોણ છે? હું જ છું. કર્મ તમે કરી રહ્યા છો, કર્મફળ દાતા કોણ છે? ઈશ્વર પરમાત્મા. એટલે ભગવાન કે છે આ દેવતાઓ રૂપે બધા ભજન કરે. એટલે અહીંયા શું કીધું? દરેક પોતાની પ્રકૃતિ પ્રમાણે સમશીલા ભજંતી વૈ, જેનો જેવો સ્વભાવ એવા પ્રકારથી એ દેવતાની પૂજા એ કરતો રહે. એટલે શું કીધું? પિતૃ ભૂત પ્રદેશ આદિન, એ ભૂતની પૂજા કરે, એ દેવતાની પૂજા કરે, પ્રજાપતિની પૂજા કરે, પિતૃઓની પૂજા કરે, પરમાત્માની પૂજા કોઈ નહીં કરે. કેમ? ક્ષિપ્રમ હિમાનુષે લોકે સિદ્ધિર્ભવતી કર્મજા. ચાલે જો વિચારી, વર્ષો પેલા સંતોષીમાં શરૂ છે, સંતોષીમાં પછી પેલો વૈભવ લક્ષ્મી શરૂ, વૈભવ લક્ષ્મી પછી હવે અત્યારે શું ચાલે? દશામાની પૂજા. એટલે પ્રશ્ન એવો થાય, ભગવાન આપણને બનાવે કે આપણે ભગવાનને બનાવીએ? તો ભગવાને કઈ દીધું? ગીતામાં ભગવાને બાંહેધરી આપી છે, કોઈ પણ સ્વરૂપે તું ભજ, એ સ્વરૂપે હું તને શું કરીશ? કર્મફળ આપવાનો છું. તું વૈભવ લક્ષ્મી રૂપે કરે, દશામા રૂપે કરે, સંતોષીમા રૂપે કરે, શિરડી સાંઈ બાબા રૂપે કરે, જલારામ બાપા રૂપે કરે, તું ગમે તે રૂપે તારું ભજન કર, કર્મફળ તો શું છે? આપવા વાળો હું છું. સમજ? પણ કે આવું બધું કેમ કરે છે? કારણ કે એ બધાને રસ શામાં છે? આગળ આપણે જોઈ ગયા કે એ બધાને પરમાત્મા તત્વમાં રસ નથી, એ મુમુક્ષુઓમાં નથી, એ તત્વ જિજ્ઞાસુ નથી. એ શાના માટે કરે છે? શ્રી ઐશ્વર્ય પ્રજા ઈપ્સવ, એ બધાને શાની ઈચ્છા છે? શાની પ્રાપ્તિ કરવાની ઈચ્છા છે? એમને પ્રજાની ઈચ્છા છે, એમને આ ઐશ્વર્યની ઈચ્છા છે, પ્રજાની ઈચ્છા છે. આવી ઈચ્છાને કારણે એ લોકો શું કરતા છે? સમશીલા, જે પ્રકારનો સ્વભાવ હોય, જે પ્રકારની ઈચ્છા હોય, એ પ્રકારે આ બધા ભજન કરતા રહે છે. પણ સાચો મુમુક્ષુ કોણ છે? વાસુદેવ પરાદેદાહ. પણ અહીંયા ઘડી સૂતજી કહે છે કે હે શૌનકાદિ, તમે વેદ જુઓ, યજ્ઞ જુઓ, તપશ્ચર્યા જુઓ, યોગ જુઓ, ક્રિયા જુઓ, જ્ઞાન જુઓ, ધર્મ જુઓ, આ બધી વસ્તુનું ખરેખર ગંતવ્ય કોણ છે? વાસુદેવ પરાવેદાહ, વાસુદેવ પરામખાહ, વાસુદેવ પરાયોગાહ, વાસુદેવ પરાક્રિયાહ. યદ કરોષિ યદશ્નાસી યજ્જુહોષિ તપસ્યત. ભગવાન પણ શું કહે? તું જે પણ કંઈ કરે એ બધું શું કર? તત્પુરુષવ મદર્પણ. યજ્ઞ કરે, પૂજા કરે, પાઠ કરે, ધર્મ એટલે કર્તવ્યનું પાલન કરે, યોગ કરે, જ્ઞાન પ્રાપ્ત કરે, આ બધી વસ્તુ કોને અર્પણ કરવાની છે? એ પરમાત્માને અર્પણ કરવું. કેમ? વાસુદેવ પરાહ જ્ઞાનમ, વાસુદેવ પરંતપઃ,
વાસુદેવ પરો ધર્મ વાસુદેવ પરાગતિ સહ એવ ઇદમ સસર્જ અગ્રે ભગવાન આત્મમાયયા. કેમ? કારણ કે આ વાસુદેવ ભગવાન છે જેમણે પોતાની માયાથી આ સર્વનું શું કર્યું છે? સર્જન કર્યું છે. ભગવાન પણ એ જ કે સાતમા અધ્યાય કે આ બધી ઉત્પત્તિ અપરા પ્રકૃતિ પણ મેં જ ઉત્પન્ન કરી. મત્ત પરતરન્યાન્ય કિંચિદસ્તિ ધનંજય સૂત્રે મણિગણાઈવ મયી પ્રોતમ. આ બધી વસ્તુ મારામાં જ પરોવાયેલી છે. અને એટલે શું કે છે? સદસદ્રૂપયા ચ અસૌ ગુણમયી અગુણઃ વિભુઃ. આ પરમાત્મા કેવા છે? સ્વયં નિર્ગુણ છે પણ ગુણમયી પ્રકૃતિ દ્વારા આ સંપૂર્ણ સૃષ્ટિનું સર્જન કરીને પાલન કરી રહ્યા છે. તયા વિલસિતેષુ એષુ ગુણેષુ ગુણવાન ઇવ. આ બધા ગુણોમાં ભગવાન વિલસી રહ્યો છે પણ સ્વયં કેવો છે? ગુણવાન ઇવ. જાણે કે ગુણ વાળો બની ગયો, જાણે કે પરમાત્મા રડી રહ્યો છે, જાણે કે પરમાત્મા કર્મ કરી રહ્યો છે. આમ ભગવાન ગુણ વાળો દેખાય છે પણ સ્વયં કેવો છે? અંતઃ પ્રવિષ્ટ આભાતિ વિજ્ઞાનેન. સર્વના હૃદયમાં પ્રવેશીને ચૈતન્ય સ્વરૂપે પરમાત્મા અભિવ્યક્ત થઈ જ રહે. વિજૃંભિત યથાહિ અવહિતઃ વહ્નિઃ દારુષુ એકઃ સ્વયોનિષુ નાના એવ ભાતિ વિશ્વાત્મા. આ પરમાત્મા વિશ્વાત્મા છે પણ કેવા દેખાઈ રહ્યા છે? નાના ઈવ. જાણે કે અનેક બની ગયા. નાનાનું ગઈકાલે આપણે કરે ને, નાના એટલે શું છે? અનેક અને વિવિધ. મેની એન્ડ વેરીડ. અનેક અને વિવિધ રૂપે શું થઈ રહ્યા છે? એ પ્રગટ થઈ રહ્યા છે. ભૂતેષુ ચ તથા પુમાન. કેવી રીતે? કે પેલો અગ્નિ તો એક જ છે પણ ઉપાધિથી અગ્નિ કેવો લાગે? અનેક લાગી રહ્યો છે. જેવી લાકડી હોય, જેવી ઉપાધિ હોય એવો જ અગ્નિ દેખાય. એમ ઉપાધિને કારણે સાત્વિક દેખાય, ઉપાધિને કારણે રાજસિક દેખાય, ઉપાધિને કારણે તામસિક દેખાય છે. યેહિ સાત્વિકા રાજસા તામસા ભાવાહ. ભગવાન શું કે જે પણ કોઈ સાત્વિક ભાવ હોય, રાજસિક હોય કે તામસિક હોય, મત્ત એવે કે અર્જુન આ બધું મારામાંથી જ જન્મ્યું છે. ઉપાધિની દ્રષ્ટિએ સત્વ રજ તમ છે, આ સમજો. પણ વસ્તુની દ્રષ્ટિએ તો એ પરમ પુરુષ જ છે. અને એટલા માટે એ અનેક દેખાય છે ખરો પણ અનેક નથી. અસૌ ગુણમયૈ ભાવૈ ભૂત સૂક્ષ્મ ઇન્દ્રિય આત્મભિઃ સ્વનિર્મિતેષુ. આજે આ પરમાત્મા પોતે જ નિર્માણ કર્યું અને પોતે શું કર્યું? નિર્વિષ્ટ. તત્સૃષ્ટ્વા તદેવાનુપ્રાવિશત. બધું એક જ છે. આગળ બધું ભાગવતના તમે એક એક શ્લોક લો ને તો એ શ્લોકને અનુરૂપ તમને શું થાય? ઉપનિષદ કે ગીતાનો શ્લોક મળી જ જાય. જો સમજ. અહીંયા શું કીધું? સ્વનિર્મિતેષુ નિર્વિષ્ટ તત્સૃષ્ટ્વા તદનુપ્રાવિશત. સચ્ચ અતચ્ચ અભવત. સત પણ એ જ છે, અસત પણ એ જ છે, જડ પણ એ જ છે, ચેતન પણ એ જ છે. વિચાર. સર્વ પ્રાણીઓ એ જ છે. સત સ્વરૂપ પણ એ જ પરમાત્મા છે, અસત સ્વરૂપ પણ એ જ પરમાત્મા છે. આમ સત રૂપે અસત રૂપે આ પરમાત્મા શું થઈ રહ્યા છે? અભિવ્યક્ત થઈ રહ્યા છે. એટલું જ નહીં, ભૂતે ભૂતેષુ તદ્ગુણાન. આપણને એમ લાગે કે હું ભોગવી રહ્યો છું, ખરેખર શું થઈ રહ્યું છે? આ જગતમાં એક જ ભોગતા છે. આ સમજ. અને એ ભોગતા કોણ છે? પરમાત્મા. આપણને એમ લાગે કે મેં ઢોસા ખાધા, અને આપણને એમ લાગે કે મેં ઈડલી ખાધું. તો ખાવા વાળો તો કોણ છે? એક જ પરમાત્મા. ભોક્તારમ
સર્વ યજ્ઞના 5મા અધ્યાયમાં શું કહે છે? આ સર્વ યજ્ઞો જે છે, ગમે દેવતાને તમે કરો, જે પણ કઈ આહુતિ અપાઈ રહી છે, એ સર્વનો ભોગતા કોણ છે? હું છું. સમજો? જો વિચાર, સર્વનું નિર્માણ ભગવાને કર્યું અને એમાં જ પ્રવેશીને ભગવાન સ્વયં વિલસી રહ્યો છે. એટલે બધી ઉપાધિ તો ભગવાન છે, બરાબર? એ ઉપાધિમાં રહેલો જે જીવ છે, ભોગતા છે. ભગવાન શું કહે છે? ભોગતા પણ હું જ છું. તો તમે ક્યાં છો? મને બતાવો. ભોગતા પરમાત્મા, ભોગ્ય પરમાત્મા છે અને ભોગ કરવા માટેની ઉપાધિ પણ કોણ છે? પરમાત્મા જ છે. તમે ક્યાં છો? મને બતાવો. એટલે નરસિંહ મહેતા શું કહી ગયા? હું કરું એ જજ્ઞાનતા, શકટનો ભાર જેમ સ્વાનતા. તમે છો જ નહીં. સમજો, અહીંયા જે કઈ છે શું છે? મયા તતમિદમ સર્વમ જગદવ્યક્ત મૂર્તિના. હું જ છું અર્જુન. તું એવું માને છે કે હું લડી રહ્યો છું, મારે ભીષ્મ પિતામહને મારવાના છે, મારે દ્રોણાચાર્યને મારવાના છે? ભગવાન એમ કીધું, તું મારવા વાળો કોણ? દેશી ભાષામાં કઈ શું કહેવાય? ભગવાન એમ શું કીધું? તું યુદ્ધ કરવા વાળો કોણ? નિમિત્ત માત્ર ભવ સભ્ય સાચી. આપણે બધા તો કોણ છે? નિમિત્ત જ છે. ક્યાંય અહંકાર કરવાનો જ નથી. અને અહીંયા ભગવાન એટલે જ કે છે, ભૂંગતે નિર્વિષ્ટ ભૂંગતે ભૂતેષુ તદ્ગુણાન. એક પરમાત્મા સૂક્ષ્મ સ્વરૂપે, સૂક્ષ્મ ઇન્દ્રિય રૂપે આપણામાં જે પ્રવેશીને આ સર્વ ગુણોને ભોગવી રહ્યો છે. એટલું જ નહીં, ભાવયતી લોક ભાવન. સંપૂર્ણ જગતની રક્ષા પણ, સ્થિતિ કરનાર પણ એક નારાયણ છે. સત્વેન લોકાન, પોતાના સત્વથી, પોતાના સત્વ ગુણથી ભગવાનના સંપૂર્ણ જગતની રક્ષા કરી રહ્યા છે, સંપૂર્ણ જગતની સ્થિતિ કરી રહ્યા છે. આ બહુ સુંદર ભગવાનનું નામ છે, લોક ભાવન. ભગવાનનું નામ શું છે? લોક ભાવન. બધાનું સર્જન કરનાર પણ એક પરમાત્મા છે, સર્વની રક્ષા કરનાર પણ એક પરમાત્મા. વિચાર, ધ્રુવની માતાએ જયારે ધ્રુવને કીધું તું જંગલમાં જા ને તપશ્ચર્યા કર, આને શ્રદ્ધા કહેવાય. આ સમજ કેમ? કોઈ ઝઘડો કર્યો નહીં, કોઈ વિરોધ કર્યો નહીં. હું મોટી છું ને આ મારો દીકરો છે ને આ પણ તમારો દીકરો છે, કોઈ ઝઘડો નહીં. પણ શું કીધું? દીકરા, આ તારા પિતાજીના ખોળામાં બેસવું હોય તો તું શું કર? આ પરમ પિતાને શરણે. પણ માં પરમ પિતાને કેમ પ્રાપ્ત કરવા? તો શું કીધું? દીકરા, તું રમ, આ રમવાનો વખત છે, આ કઈ પરમ પિતાને આપણે પ્રાપ્ત કરવું નથી, તું ખાઈ પીને આરામથી રહે, એમ કીધું. આ દીકરો 25 વર્ષનો થાય ને તો એને હાચવતા હોય. આ ભારતની એક મુશ્કેલી છે કે 25 વર્ષનો થાય ને તો એને પેન્ટ પીસ લેતા નહીં આવડે ને એક ચાદર ખરીદતા એને આવડતી નહીં, અને એક ચા બનાવી ને તોય મગજ મારી. છ વર્ષનો ધ્રુવ, માએ શું કીધું? જંગલમાં જા અને શું કર? તપશ્ચર્યા કર. નીકળી પડ્યો જંગલમાં. જ્યાં એ જંગલમાં પહોંચ્યો, આ સમજજો, આને જ કહેવાય તમારો જો નિશ્ચય દ્રઢ હોય ને તો ભગવાન મદદ કરનાર છે. ધ્રુવમાં ધ્રુવ નીકળી પડ્યો. રસ્તામાં કોણ મળ્યું? નારદ. નારદજીએ શું કીધું? નારદજી એમને કીધું ઘર પાછો જા. નારદજીએ મંત્ર દીક્ષા, ઓમ નમો ભગવતે વાસુદેવ. દીકરા, આ મંત્રનો જપ કરતો રહેજો, પરમાત્મા તને અવશ્ય મળશે.
ધ્રુવને પણ શ્રદ્ધા, એને આ જંગમનો ડર નથી. એને એમ નથી વાઘ આવે તો શું કરું, સિંહ આવે તો શું કરું, શું ખાઈશ ને શું પીશ ને ક્યાં સુઈ જઈશ, એની ચિંતા નથી. આપણે એ પહેલી ચિંતા હોય. કુંભ મેળામાં જઈએ પણ માતાજી રહેવાનું કેવું? ખાલી 10 દાડા કુંભ મેળામાં આવવાનું તોય આપણને શું લાગે? માતા ત્યાં ગંગામાં સ્નાન કરો, પાણી બહુ ઠંડુ. તું બુદ્ધિથી ટાળો છે. આ તારી બુદ્ધિને તેજ કરવા માટે જ છે આ બધું. વિચાર, યજ્ઞ દાન તપ કર્મ પાવન, એ બુદ્ધિને પાવન કરવી હોય તો શાની જરૂર છે? યજ્ઞની જરૂર છે, તપશ્ચર્યાની જરૂર છે, દાનની જરૂર છે. કઈ છોડવા તૈયાર નથી આપણે. અને શું માનીએ મન ભગવાન પ્રાપ્ત થાય? અમારા સુરતની ભાષા તો રસ્તામાં પડેલો જ ભગવાન. વિચારી, ધ્રુવે કોઈ ચિંતા નથી કરી. ધ્રુવની માએ ચિંતા નથી કરી. એ શું ખાશે, શું પીશે, ક્યાં રહેશે, ક્યાં સુઈ જશે. વિચારી, શ્રદ્ધા છે આ, સમજો. આને દ્રઢ શ્રદ્ધા કહેવાય. લોક ભાવના, પરમાત્મા છે સર્વની રક્ષા કરનાર, સર્વનું સર્જન કરનાર. કોણ છે? લોક ભાવના. અને એ શ્રદ્ધાથી એને તપશ્ચર્યા કરી, એક પગ પર ઉભા રહીને તપશ્ચર્યા કરી. અને 6 મહિનામાં એને કોની પ્રાપ્તિ થઈ ગઈ? પરમાત્માની પ્રાપ્તિ થઈ. વિચારી, સમ્યક વ્યવસિતો હિ સહ. કોણ છે? સાધુરેવ સમંતવ્ય. એ સાધુ છે, સમ્યક વ્યવસ્થિત. એનો નિશ્ચય કેવો છે? નિશ્ચય આપણો ઢીલો પડે. આપણી મુશ્કેલી ક્યાં છે? આપણો નિશ્ચય જ ઢીલો પડે. આપણે એક મંત્ર જપ શરૂ કરીએ પછી આપણને શંકા થાય. એમાં વળી પાછળ આપણી મુશ્કેલી બીજી. ભાગવત સાંભળીએ ને એટલે એમ લાગે બસ હવે આ ભાગવત નું જ કરવું. મુરારી બાપુ આવે ને એટલે પછી રામાયણ શરૂ થાય. પછી રામદેવ બાબા આવે એટલે પેલું યોગાસન ને પ્રાણાયામ ચાલુ. પછી બીજું કોઈક આવે એટલે પેલું દત્ત ભાવની ચાલુ થાય, પછી ભગવદ ગીતા ચાલુ થાય. પછી પેલો અટવાતો જ ફરતો. સમ્યક વ્યવસ્થિત થતું જ નથી આપણું. નિશ્ચય થતો જ નથી આપણો. શ્રદ્ધા થતી નથી આપણે. એક શ્રદ્ધાથી આપણે કરી શકીએ. જેટલા ભગવાન હોય બધાને આપણે મંદિરમાં બેસાડીએ. બધાને ઘરે હું જાઉં પછી મંદિરના દર્શન કરાય એ ભગવાનનો કુંભેળો હોય. એટલું જ નહીં, પેલો આરતી કરે ને ત્યારે પેલા બધા ભગવાનને બતાવે આરતી. એકાદ વાર જો કોકને બતાવવાનું રહી ગયું હોય એટલે એને ચિંતા થાય. આજે છે ને ઉતાવળમાં જરા બાપાને આરતી કરી જ નહીં, કશું થવાનું નથી. વિશ્વાસ નથી આપતો. ધ્રુવે નક્કી કર્યું ઓમ નમો ભગવતે વાસુદેવ. એક પકડીને તો શું કરે? વિચાર, ભાવયતી એષ સત્વેન. પોતાના સત્વ ગુણથી, પોતાની શક્તિથી ભગવાન શું કરી રહ્યા છે? ભાવયતી, રક્ષયતી, પાલયતી લોકાન. આ વિષ્ણુ ભગવાન સંપૂર્ણ જગતનું પાલન અને પોષણ કરી રહ્યા છે. લોક ભાવના. પણ કે પાલન અને પોષણ કરવું હોય તો શું કરવું પડે? લીલા અવતાર અનુરત દેવતિર્યં નરાદિષુ. આ જગતની સ્થિતિ કરવા માટે જ્યારે જ્યારે પણ જરૂર પડી, યદા યદા હિ ધર્મસ્ય. આ યદા યદા બહુ મજાનો શબ્દ છે. યદા યદા નો અર્થ શું થાય? જ્યારે જ્યારે. એનો અર્થ શું થાય? કોઈ પણ સંજોગોમાં. એવું માનવાનું નથી કે ભગવાન નક્કી કરે.
સુરદાસજીએ કીધું ભગવાન ખાડામાં પડ્યો ને ભગવાન સુરદાસજી ખાડામાં બેઠા બેઠા ભગવાન શું કરતા હતા? ભજન કરતા હતા. ત્યાં ભગવાન પ્રગટ થઈ ગયા. એ પણ અવતાર જ છે, આ સમજો. મીરાબાઈ ઝેર પીવડાવ્યું, મીરાબાઈને પેલો ભારને ફૂલને બદલે નાગ દીધો. વિચાર, તો એ ઝેર કોણે પીધા? ભગવાને જે ઝેર પી લીધું. જેમ દ્રૌપદીનું વસ્ત્ર હરણ વખતે વસ્ત્ર અવતાર ધારણ કર્યો, તો મીરાબાઈ માટે ભગવાને શું કર્યું? ઝેર પીધા ભગવાન. યદા એટલે માનવા નહીં કે અહીંયા જેટલા ગણાવ્યા એટલા જ ભગવાન અવતાર. જ્યાં ભગવાનને જરૂર પડી, ભગવાન કોઈક ને કોઈક રૂપે શું કરી રહ્યા છે? મદદ કરી જ રહ્યા છે. પણ ભગવાન કયા રૂપે આવે ખબર છે? દેવ તિર્યક. તિર્યક એટલે શું છે? અધોયોની છે. વરાહ રૂપે, કુર્મ રૂપે, નરાદિશુ, નર રૂપે, નૃસિંહ રૂપે, કોઈ પણ રૂપે ભગવાન આવી છે. પણ આપણે પેલું નક્કી જ રાખેલું, આને જ ભગવાન કહેવાય. અવજાનંતિ માં મૂઢાઃ માનુષીં તનુમાશ્રિતાઃ અવજાનંતિ. મારી અવજ્ઞા કરી રહ્યા છે આ મનુષ્યો. કેમ? બસ એક જ આકારને પકડીને બેઠા છે અને એમ જ માને છે આ જ ભગવાન. વિચાર, એકને પકડીને બેઠા છે. એટલા માટે વિચારી જો, વેદાંતનું પેલું સમીકરણ છે, ઘડો માટી છે, માટી ઘડો નથી. આ સાંભળતો. એવું બીજી રીતે સાંભળજો. ઘડો માટી છે, માટી ઘડો નથી. આ બરાબર છે, પણ એને જરા આપણે જુદી રીતે લઈએ. કે ભગવાન જો સર્વરૂપ બની ગયા હોય અને સર્વમાં પ્રવેશ કર્યો છે, આ સમજો બરાબર. તો હું એમ કહું કે માટી ઘડો નથી, એને બદલે હું એમ કહું માટી ઘડા રૂપે પણ હોઈ શકે. તો માટી ઘડા રૂપે પણ હોય છે. આ સમજો બરાબર. એ જ રીતે કૃષ્ણ ભગવાન છે. કૃષ્ણ ભગવાન છે. પેલું વાક્ય બીજું એક વાક્ય ઉમેરી આપો, તમને સમજ. માટી ઘડા રૂપે હોઈ શકે એટલું જ નહીં, માટી ઘડો માત્ર છે નહીં. એનો શું થાય? દીવા રૂપે પણ હોય, કુંડા રૂપે પણ હોય, કલ્લેડી રૂપે પણ હોય. માત્ર ને માત્ર ઘડો નહીં, કોઈ પણ રૂપે હોય. કૃષ્ણ ભગવાન છે 100%. પણ ભગવાન માત્ર કૃષ્ણ છે એમ કહું તો સમજાય? માત્ર કૃષ્ણ ને ભગવાન કૃષ્ણ રૂપે પણ હોય, નૃસિંહ રૂપે પણ હોય છે. સમજદારી કેળવીએ પછી કોઈ વિરોધ નહીં. સમજ. એટલા માટે એ કીધું દેવ તિર્યં નરાદિષુ નાના લીલા અવતાર અનુરત. અનુરત શું થાય? એ જરૂર પડે ત્યારે શું કરતા રહે છે? અનેક રૂપ ધારણ કરતા રહે. એટલે ભગવાને કેવું પડે? અવજાનંતિ માં મૂઢાઃ માનુષં તનુમાશ્રિ. આ એક જ મનુષ્ય શરીરમાં મને માનીને બેઠા છે. આજ વર્ષ શ્યામ સુંદર એક જ મનુષ્ય માનીને બેઠા છે. આ બધા શું કરી રહ્યા છે? તત્વતઃ મારી અવજ્ઞા કરી રહ્યા છે. આ સમજ. અને એટલા માટે આ સમજદારી કેળવવી પડે. આ બે વાક્ય બરાબર યાદ રાખવાનું. માટી ઘડા રૂપે પણ હોઈ શકે, પણ માટી ઘડો માત્ર નથી.
અને એટલા માટે કહે છે કે અનેક સ્વરૂપે આ ભગવાન શું કરી રહ્યા છે? આ જીવનું પાલન અને પોષણ કરી જ રહ્યા છે. તો કે આ તમે કીધું દેવ છે, તિર્યક છે, નર છે, તો આ વિષ્ણુ ભગવાન સ્થિતિ માટે અનેક અવતારો ધારણ કર્યા છે. આ ભગવાનના અવતારો કયા કયા? એટલે હવે આ ત્રીજા અધ્યાયમાં શું કરવામાં આવી રહ્યું છે? વિષ્ણુ ભગવાનના અવતારોની ચર્ચા. પણ અહીંયા પણ કહેવામાં આવશે, અહીંયા પણ કહેશે કે આટલા જ અવતાર એવું માનવાની જરૂર નથી. આ તો ગણાવ્યા. શું છે? અનેક અવતારોમાં થોડા અવતારો જે આપણા ધ્યાનમાં છે, જે આપણે જાણકારીમાં છે, એની જ માત્ર શું કરવામાં આવી રહી છે? ગણતરી કરવામાં આવી રહી છે. અર્થાત તૃતીયોધ્યાય ભગવાનના અવતાર. સૂત ઉવાચ જગૃહે પૌરુષમ રૂપમ ભગવાન મહદાદિભિઃ સંભૂતં ષોડશ કલામાદો લોક શિશ્રુક્ષયા. લોક શિશ્રુક્ષય. મુમુક્ષુ શબ્દ જેમ છે, જિજ્ઞાસુ શબ્દ જેમ છે, એ જ રીતે કયો શબ્દ છે? શિશ્રુક્ષુ. શિશ્રુક્ષા એટલે શું છે? આ જગતને નિર્માણ કરવાની, સર્જન કરવાની ઈચ્છા. આદૌ, આ સમજો. આદૌ એટલે શું છે? પ્રારંભમાં, સૃષ્ટિના પ્રારંભમાં આ જગતના સર્જનની ઈચ્છાથી શું કર્યું? પૌરુષમ રૂપમ ભગવાન મહદાદિભિઃ. પહેલા તો ભગવાને શું કર્યું? આ સૃષ્ટિના સર્જનને પ્રારંભમાં મહદાદિ સ્વરૂપે, પુરુષ રૂપે ભગવાન પ્રગટ થાય. નિર્ગુણ નિરાકાર બ્રહ્મ છે, માયા ઉપાધિથી ઈશ્વર બન્યા. એ ઈશ્વરે પછી શું કર્યું? મહત તત્વ બન્યું. મહત તત્વમાંથી અહમ તત્વ બન્યું. અહમ તત્વમાંથી આ પંચ મહાભૂત. આ સમજો, આ સંપૂર્ણ સૃષ્ટિ થાય. એટલે ફક્ત કૃષ્ણ જ અવતાર નથી, મહત તત્વ પણ શું છે? ભગવાનનો અવતાર છે. અહમ તત્વ પણ શું છે? ભગવાનનો અવતાર. પંચ મહાભૂત પણ શું છે? ભગવાનનો અવતાર. સમજ. જો વિચાર, સોનું છે, અથવા સમજવા, સોનું એક જ છે. સોનું એક જ. જ્યારે એ લગડી રૂપે છે, લગડી કે શું? તો એ લગડી રૂપે સોનું છે. પછી એને ટીપીને પતરું બનાવવામાં આવે. અને શું બનાવવામાં આવે? પતરું બનાવવામાં. પતરું પણ શું છે? સોનું. લગડી એક નામ, રૂપ અને અર્થક્રિયા છે. અર્થક્રિયા ઉપયોગીતા. લગડી એક નામ છે, લગડી એક રૂપ છે, અને લગડીનો એક વિશેષ પ્રકારનો ઉપયોગ છે. એમાંથી પતરું બન્યું. તો પતરું નામ છે, રૂપ છે, અને અર્થક્રિયાકારીત્વ, ઉપયોગીતા છે. પણ લગડીનું જે છે એ પતરાનું છે. નામ, રૂપ અને અર્થક્રિયાકારીત્વ બદલાઈ ગયા. સમજજો, સોનું તો સોનું જ છે. પછી પતરું જે છે એમાંથી તાર બનાવવામાં આવે. તો તાર પાછળ નવું નામ છે, નવું રૂપ છે, અને નવો ઉપયોગ છે. બરાબર? તારનો નવો નામ, રૂપ અને ઉપયોગ છે. એ તારના હું ટુકડા કરું તો ટુકડા નવું નામ છે, નવું રૂપ છે, નવું અર્થક્રિયાકારીત્વ. એ ને શું કરવું? કડી બનાવવું. એ બધાની જ્યારે હું કડી બનાવું તો કડી બનીને શું બની જવાનું? એ કડી બનીને એ હાર બની જવાનું. હાર નામ છે, હાર રૂપ છે, અને હારનો ઉપયોગ છે. પણ બધું છે શું? સોનું. એ જ રીતે પરમાત્મા એક જ છે,
પણ એ જ પરમાત્મા જયારે મહત તત્વ બને ત્યારે એમનું નામ, એમનું રૂપ અને એમનું અર્થ ક્રિયાકારીત્વ શું થવાનું? બદલે. એ જ મહત તત્વ પાછળ આ સમજો, લગડીમાંથી પતરું, પતરામાંથી તાર, તારમાંથી ટુકડા અને ટુકડામાંથી હાર. આ સમજો બરાબર. એ જ રીતે એક જ પરમાત્મા છે. એક પરમાત્મામાંથી આ મહત તત્વ બન્યું. હવે જયારે આપણે લગડીમાંથી પતરું એમ કહીએ ને, અને જરાક શબ્દ બદલવાનો. પહેલા સોનું લગડી રૂપે હતું. લગડી રૂપ સોનામાંથી પતરા રૂપ સોનું બન્યું. પતરા રૂપ સોનામાંથી તાર રૂપ સોનું બન્યું. તાર રૂપ સોનામાંથી ટુકડા રૂપ સોનું બન્યું. ટુકડા રૂપ સોનામાંથી હાર રૂપ સોનું બન્યું. એ જ રીતે શું છે? એક જ પરમ પુરુષ છે, એક જ પરમાત્મા છે. એક પરમાત્મા શું થયા? પરમાત્મા મહદ રૂપે અભિવ્યક્ત થયા. એ મહદ રૂપ જે પરમાત્મા છે પછી અહમ તત્વ રૂપે થયા. આ સમજવાનું. લગડીમાંથી સીધો તાર નહીં બને. આ ક્રમ સમજવાનો. લગડીમાંથી સીધો તાર નહીં બને. લગડીમાંથી પહેલા શું બનાવવું પડે? પતરું બનાવવું પડે. પતરામાંથી પછી તાર બને. તારમાંથી ટુકડા થાય. લગડીમાંથી કે પતરામાંથી ટુકડા નહીં બને. આ સમજજો. એટલે એ ક્રમ જે છે ને એને આગળ પાછળ કરી શકાય ને. એ ક્રમ જરૂરી છે. કૂદકો મરાય નહીં. આપણી ભાષામાં શું કહેવાય? કૂદકો મારી શકાય. લગડીમાંથી પતરું જ બને, પણ લગડીમાંથી આમ સીધો હાર બનાવી દે ચાલે કે નહીં? આ બધું અત્યારે ઇન્સ્ટન્ટનો જમાનો છે ને, બધા શું કરી રહ્યા છે? આમ સીધું પરમાત્માનું જ્ઞાન થઈ જાય એવું કઈક છે કે નહીં? ડાયરેક્ટ પેલું વાક્ય યાદ કરવા. માટી ઘડો માત્ર નથી. પણ આપણી મુશ્કેલી શું થઈ ગઈ? હું શરીર માત્ર છું. સમજાઈ ગયો? ગોટાળો ક્યાં પડી ગયો? શરીર રૂપ પરમાત્મા છે, પણ અત્યારે ગોટાળો ક્યાં ચાલે છે? શરીર માત્ર. આ સમજ? અને એટલે પછી બોલો શરીર માત્ર કરીને બેઠો હોય એટલે પછી એને કેવું પડે? નાહમ દેહ. હવે તું વિચાર, હું દેહ નથી. કેમ? એનો શું થયો? હું દેહ નથી એટલે કે હું દેહ માત્ર નથી. હું દેહ માત્ર નથી. સમજ? એક મનને હું માનીને બેઠો એટલે એને શું કેવું પડે? એક બુદ્ધિને હું માનીને બેઠો, એક અહંકારને હું માનીને બેઠો, એક ઇન્દ્રિયને હું માનીને બેઠો એટલે પછી એને શું કેવું પડે? મનો બુદ્ધિ અહંકાર ચિત્તાની નાહમ. પણ નાહમ એટલે શું છે? આટલું માત્ર હું નથી. ત્યાં આગળ હું નથી એમ કેમ તો ગરબડ છે. સમજજો. આટલું માત્ર હું નથી એટલે પછી ત્યાં કીધું કે આકાશ કહીએ કે બધું જ કહીએ, પણ જો નામ રૂપ પર દ્રષ્ટિ છે તો પછી ગોટાળો છે. પણ નામ રૂપનું જે અધિષ્ઠાન પરમાત્મા તત્વ છે, હાર રૂપે પણ એક પરમાત્મા. નરસિંહ મહેતા એક જ વાક્યમાં શું કહી ગયા? ઘાટ ઘડિયા પછી નામ રૂપ જૂજવા, અંતે તો હે મનુ હેમ. પરમાત્મા શું થઈ ગયા? પૌરુષમ રૂપમ મહદાદિભિ જગૃહે લોક શિશ્રુક્ષયા. આ લોકનું સર્જન કરવાની ઈચ્છાથી સૌ પ્રથમ પરમાત્માએ શું કર્યું? મહદ અહમ તત્વ પંચમહાભૂત રૂપે ભગવાન પ્રગટ થયા. યથા અંબસી શયાનસ્ય યોગ નિદ્રા વિતન્વતઃ. એ પરમાત્મા તો શું કરતા હતા? અંબસી ક્ષીરસાગરમાં યોગ નિદ્રા વિતન્વતઃ. શયાનસ્ય એ પરમાત્મા આરામથી શું કરતા હતા? ક્ષીરસાગરમાં યોગ નિદ્રામાં હતા, શયન કરી રહ્યા હતા. અનંત શયન ભગવાન. નાભી એ પરમાત્મા જ્યારે આ પ્રકારથી મહદાદિ તત્વ બનાવ્યું તો પરમાત્માએ કર્યું શું? પરમાત્માએ કઈ કર્યું જ નથી. એટલે ભગવાન ગીતામાં આ કહેવાય
तस्य कर्तारमपि मां विद्धि अकर्ता न मां कर्माणि लिम्पन्ति न मे कर्म फले स्पृहा। હું કઈ કરતો જ નથી. આટલી અગ્નિ જેવી હાલત છે. આંગળી દાજે ને, આંગળી દાજી હોય એટલે આપણે કહીએ હે અગ્નિ, આ આંગળી કોણે દજાડી? અગ્નિ શું કહે છે? મેં દજાડી. પણ તે કેમ દજાડી? હું કોઈને દજાડતો જ નથી. અભી બોલા અભી ફો. આ બધું કોણે બનાવ્યું? મેં બનાવ્યું. પણ આ કેમ બનાવ્યું? હું કઈ બનાવતો જ નથી. પણ હમણે તો અગ્નિને કીધું કે મેં દજાડ, કે હા દહન ક્રિયા મારે કારણે થઈ, પણ તે દજાડ્યું ના, હું કોઈ દજાડતો નથી. આવું કેમ બોલે તું કે દહન ક્રિયા તારે કારણે થાય પણ તું કોઈ દજાડતો નથી? આવું સૂર્ય ભગવાનનું છે. સૂર્ય ભગવાનને કહીએ આ બધું કોને કારણે પ્રકાશિત થયું? મારા કારણે આ બધું પ્રકાશિત થઈ ગયું. તમે બધાને પ્રકાશિત કરો છો, હું કોઈને પ્રકાશિત કરતો જ નથી. તું મારી સામે આવે, પ્રકાશિત થઈ જાય. તું તારી આંગળી મારી પાસે લાવ્યો એટલે તું દાજ્યો, હું તારી પાછળ દોડ્યો નતો. સીધી ભાષામાં શું કહેવાય? અગ્નિ કે છે દહન ક્રિયા મારા કારણે છે, પણ દહન ક્રિયાનું કર્તૃત્વ મારામાં. સૂર્ય કે છે પ્રકાશિત સંપૂર્ણ જગત મારા કારણે પ્રકાશિત થાય છે, પણ પ્રકાશિત કરવાનું કર્તૃત્વ મારામાં નથી. આ સમજ. એમ ભગવાન પણ અહીંયા આગળ શું કરે છે? શયાનસ્ય અકર્તા. શયાનસ્ય નો અર્થ શું થાય? અકર્તા પરમાત્મા. યોગ નિદ્રા. પરમાત્મા પોતાના સ્વરૂપમાં સ્થિત છે, અકર્તા સ્વરૂપે છે. વિતન્વત એમણે આ બધો વિસ્તાર કર્યો. તો કે કર્યો તસ્ય કર્તારમ અપીમાં વિદ્ધિ અકર્તારમ. એટલા માટે આ બે શબ્દ છે, યોગ નિદ્રામ શયાનસ્ય. યોગ નિદ્રામાં સૂતે શયન કરનારે પરમાત્મા છે. એનો અર્થ શું થયો? સ્વયં કેવા છે? અકર્તા. પણ એમના સાનિધ્ય, એને સંસ્કૃતમાં શું શબ્દ કહેવાય? સંસ્કૃતમાં એના માટેનો શબ્દ કયો છે? સાનિધ્ય. સૂર્યના સાનિધ્ય માત્રથી સંપૂર્ણ જગત પ્રકાશિત થાય. અગ્નિના સાનિધ્ય માત્રથી ઉષ્માનો અનુભવ થાય. એ જ રીતે એ પરમાત્માના સાનિધ્ય માત્રથી એ પદ્મનાભ ભગવાન બની ગયા. કેમ? નાભી રુદ અંબુજાત આસિત બ્રહ્મા વિશ્વસૃજામપતિ. એ ભગવાનનું જે નાભિરુદ, નાભિરુદા એટલે કે એ નાભી સરોવર, બહુ સુંદર છે. અનંત શયન પરમાત્મા છે, એમના નાભી સરોવરમાંથી એક કમળ ઉત્પન્ન થયું. એ કમળમાં કોણ ઉત્પન્ન થયું? વિશ્વ સૃજામપતિ બ્રહ્મા આસિદ. એ બ્રહ્મા, એ કમળ પર કોણ બેઠું છે? એ બ્રહ્માજી બેઠા છે. અને બ્રહ્માજી કોણ છે? વિશ્વ સૃજામ, સંપૂર્ણ જગતના પતિ જે છે, સંપૂર્ણ જગતનું સર્જન કરનાર એ બ્રહ્માજી પ્રગટ થયા. યસ્ય અવયવ સંસ્થાનૈઃ કલ્પિતઃ લોક વિસ્તરઃ તદ્વૈ ભગવતઃ રૂપમ વિશુદ્ધમ સત્વમ ઊર્જિતમ. પણ એ બ્રહ્માજી કોણ છે? ભગવતઃ રૂપમ. લગડી પણ સોનું જ છે, પતરું પણ શું છે? એમ અહીંયા શું કે છે? ભગવતઃ વિશુદ્ધમ રૂપમ. આ બ્રહ્માજી પણ કોણ છે? પરમાત્માનું જ વિશુદ્ધ રૂપ છે. એટલું જ નહીં, સત્વમ ઊર્જિતમ. એ ભગવાનનું ઊર્જિતમ શક્તિ છે. ભગવાન એ ભગવાનની વિશુદ્ધ સત્વ શક્તિ છે. પણ એ શા માટે છે? કલ્પિતઃ લોક વિસ્તરઃ. આ ભગવાનનું જે વિશુદ્ધ સત્વ જે છે એમાંથી આ બ્રહ્માંડની ઉત્પત્તિ થઈ. તો કે ખરેખર ઉત્પત્તિ થઈ? કલ્પિતઃ.
શાના માટે કલ્પના કરી? પણ યસ્ય અવયવ સંસ્થાનૈ કલ્પિતઃ, એક એક અવયવની પણ કલ્પના કરવામાં આવી. આ બ્રહ્માજી છે, ચતુર્મુખ બ્રહ્માજી છે, કમળ પર બેઠા છે, ચતુર્ભુજ છે, હાથમાં વેદ છે. સમજો, અવયવ સંસ્થા, એક એક અવયવની પણ ત્યાં આગળ રચના કરવામાં આવી, એક એક અવયવની પણ ત્યાં કલ્પના કરવામાં આવી. આ પ્રકારથી એક એક અંગ, આ બ્રહ્માજી એટલે ભગવાનનું વિરાટ રૂપ સમજ. અને વિરાટ રૂપ કેવું હતું? એમાં પણ એક એક છે. વિરાટ રૂપનું મસ્તક છે, વિરાટ રૂપની આંખો છે, એ વિરાટ રૂપના પાદ છે. આમ એક એક અંગ અવયવનો પણ રચના કરવામાં આવી. અને આ પ્રકારથી એ પરમાત્માના નાભી સરોવરમાંથી બ્રહ્માજીની ઉત્પત્તિ થઈ. પણ એ બ્રહ્માજી પણ કોણ છે? ભગવતઃ રૂપમ છે, તો ભગવાનનું જ રૂપ. પત્રુ પણ સોનું જ છે અને તાર પણ સોનું જ છે. પશ્યંતી અદહ રૂપમ અદભ્રજક્ષુષા સહસ્ત્રપાદ. તો કે આ વિરાટ રૂપ ભગવાનનું કેવું છે? વિચાર, એ ભગવાનનું વિરાટ રૂપ કેવું છે? અદભ્રચક્ષુષા. અભ્રચક્ષુષા એટલે કે આપણું આજે સ્થૂળ ચક્ષુ છે. સ્થૂળ ચક્ષુથી આ વિરાટના દર્શન થઈ શકે? ભગવાન ગીતામાં પણ અર્જુને શું કીધું? દદામિ તે દિવ્ય ચક્ષુ. અર્જુન, તને હું આ દિવ્ય ચક્ષુ આપું છું, જેનાથી મારા વિરાટ રૂપના દર્શન થશે. એટલે કે છે યોગીઓ, જે યોગીઓ છે એ આ રૂપના દર્શન કરે છે. પણ કઈ રીતે કરે છે? આ દિવ્ય ચક્ષુ દ્વારા એ પરમાત્માના રૂપના યોગીઓ દર્શન કરે છે. અને એ ભગવાન કેવા છે? સહસ્રપાદ પુરુભુજાન અદ્ભુતમ. ભગવાનનો વિરાટ રૂપ કેવું છે? અદ્ભુત રૂપ છે. આખો 11મો અધ્યાય અહીંયા આવી ગયો. સમજ, સહસ્રબાહુ, સહસ્રપાદ, સહસ્રભુજા. આમ અસંખ્ય, અસંખ્ય એટલે શું થયું? આપણે પછી પેલા ચિત્ર બનાવીએ, પછી અસંખ્ય મસ્તક હોય, પછી અસંખ્ય હાથ હોય, પગ બે જોયા. સમજ, સહસ્રપાદ કીધું તો હાથ અનેક બનાવે, મસ્તક અનેક બનાવે, તો પછી પગ પણ કેટલા બનાવવા જોઈએ? આને મર્યાદા કહેવાય. આપણે એને વિરાટ રૂપનું ચિત્ર બનાવવા જઈએ ખરા, પ્રયત્ન કરીએ, પણ આપણો પ્રયત્ન જરા ટૂંકો પડે. આપણો પ્રયત્ન શું થાય? જેને એ બનાવ્યો છે ને એની ભાવના તો સારી જ છે, પણ એની કલ્પનામાં, એની કળામાં શું થયું? એ થોડો ટૂંકો પડે. એટલે પગ બે બતાવે. સમજ, અહીંયા શરૂઆત ક્યાંથી કરી? સહસ્રપાદ. આ સમજો, સહસ્રપાદ પુરુ ભુજાન આનન. આનન એટલે મુખ. અદ્ભુત. અને કેવા છે? અદ્ભુત છે, એક જ નથી, અનેક અનેક વિવિધ પ્રકારના છે. સહસ્રમૂર્ધા શ્રવણ અક્ષિના શિખમ. એટલું જ નહીં, અનેક મસ્તક છે, અનેક શ્રોત્ર છે, અનેક આંખ છે, અનેક નાસિકા છે. સહસ્રમૌલ્યમ અંબર કુંડલોલ્લસિત. અને માળાઓ પણ કેવી પડી છે? અનેક પ્રકારના, હજારો મુગટ પહેર્યા છે, 1000 પ્રકારના વસ્ત્રો છે, હજારો પ્રકારના કુંડળ છે. આમ આવું એક ભગવાનનું અદ્ભુત રૂપ પ્રગટ થયું, વિરાટ રૂપ. પહેલા એ પરમાત્મામાંથી, ઈશ્વરમાંથી પરમાત્માનું આ વિરાટ રૂપ ઉત્પન્ન થયું, જે પણ પરમાત્મા સ્વયં છે. એતદ નાના અવતારાણમ નિધાનમ બીજમ અવ્યયમ. આજે અનેક અદ્ભુત રૂપ ઉત્પન્ન થયું, એ અનેક પ્રકારથી ભલે છે, પણ એ સર્વ છેવટે બધાનું બીજ તો કોણ છે? એ બધાનું સ્થાન, અધિષ્ઠાન તો કોણ છે? એક પરમાત્મા માત્ર. આજે વિચાર, એટલે ભગવાનનું પહેલો અવતાર તો કયા સ્વરૂપે છે? આ મહৎ સ્વરૂપે વિરાટ રૂપ, એ પરમાત્માનો પહેલો અવતાર. બીજા કયા છે આપણે આવતીકાલે જોઈશું. ગણેશ અથર્વનો પાઠ હતો.
ગણેશ ચતુર્થી શરૂ થઈ, નવરાત્રીના 9 દિવસ અને ગણેશના પણ શું છે આ 10 દિવસ છે. ઓમ ભદ્રં કર્ણેભિઃ શૃણુયામ દેવાઃ ભદ્રં પશ્યેમાક્ષભીર્યજત્રાઃ स्थिरैरङ्गैः सुष्ठुवापुंसस्तनूभिः व्यचेम देवैर्यदायुः स्वस्ति न इन्द्रो वृद्धश्रवाः स्वस्ति न पूषा विश्ववेदाः स्वस्ति नस्तार्क्ष्यो वरिष्ठनेमिः स्वस्ति नो बृहस्पतिर्दधातु. ओम शांति शांति शांति. ओम नमस्ते गणपतये त्वमेव प्रत्यक्षं तत्त्वमसि तमेव केवलं कर्तासि तमेव केवलं धर्तासि तमेव केवलं हर्तासि तमेव सर्वं खलविदं ब्रह्मासि तं साक्षादात्मासि नित्यं ऋतं वच्मि सत्यं वच्मि अवत्वं माम् अवभक्तारम् अवश्रोतारम् अवधातारम् अवधातारम् अवानुचानमवशिष्यम् अवपश्चात्तात् अवपुरस्तात् अव उत्तरात् अवदक्षिणात् अवाधरात् सर्वतो मां पाहि पाहि समन्तात् तं मामयस्तं चिन्मयः तमानन्दमयस्तं ब्रह्ममयः त्वं सच्चिदानन्दातिथियोऽसि तं प्रत्यक्षं ब्रह्मासि तं ज्ञानमयो विज्ञानमयोऽसि सर्वं जगदिदं तत्तो जायते सर्वं जगदिदं तत्तस्तिष्ठति सर्वं जगदिदं त्वय्येनेष्यति सर्वं जगदिदं त्वयि प्रत्येति तं भूमिरापो नरो दियो नभः तं चत्वारि वाहात् पदानि तं गुणत्रयातीतः तं अवस्थात्रयातीतः तं देहत्रयातीतः तं कालत्रयातीतः तं मूलाधारस्थितोऽसि नित्यं तं शक्तित्रयात्मकः तां योगिनो ध्यायन्ति नित्यं तं ब्रह्मा त्वं विष्णुस्त्वं रुद्रस्त्वमिन्द्रस्त्वमग्निस्त्वं वायुस्त्वं चन्द्रस्त्वं ब्रह्मभूर्भुवस्सुवरो गणादीन् पूर्वमुच्चार्य वर्णादीस्तदनन्तरम् अनुस्वारः परतरः अर्धेनेन्दुलसितम् कालेन रुद्धम् एकत्वमनुस्वरूपम् गकारपूर्वरूपम् अकारो मध्यरूपम् अनुस्वारशान्त्यरूपम् बिन्दुरुत्तररूपम् नादसन्धानम् शेषागणेश विद्या गणकरुचिः निश्रुद्गायत्रिछन्दः गणपतिर्देवता ॐ गं गणपतये नमः एकदन्ताय विद्महे वक्रतुण्डाय धीमहि तन्नो गणपतिः प्रचोदयात् एकदन्तं चतुर्भुजं पाशमङ्कुशधारिणम् रदं च वरदं हस्तनिर्माणं मूषकध्वजम् रक्तं लम्बोदरं स्वल्पकर्णकं रक्तवाससं भक्तानुकम्पिनं देवं जगत्कारणमच्युतम् आविर्भूतं च सृष्यादौ प्रकृतेः पुरुषात् परम् एवं ध्यायति यो नित्यं स योगी योगिनाम्बरः नमो गणपतये नमः प्रमथपतये
विघ्नविनाशिने शिवसुताय वशीकरणीये नमो नमः। एतदथर्वशीर्षं योधीते सब्रह्मभूयाय कल्पते स सर्वविघ्नेन बाध्यते स सर्वत्र सुखमेधते स पञ्चमहापापात् प्रमुच्यते सहायमधियानो दिवसकृतं पापनाशयति प्रातरधियानो रात्रिकृतं पापनाशयति सायं प्रातः प्रयुञ्जानो पापो पापो भवति विघ्नो भवति धर्मार्थकाममोक्षं च विन्दति इदमथर्वशीर्षमशिष्याय न देयम् यो यदि मोहात् दास्यति स पापीयान् भवति सहस्रावर्तनाद्यन्यं काममधीते तं तमनेन साधयेत् अनेन गणपतिमपि चिन्तति स वाग्मी भवति चतुर्थ्यां मनः जपति स विद्यावान् भवति इत्यथर्वणवाक्यम् ब्रह्माद्यावरणं विद्यां न बिभेति कदाचनेति यो दुर्वारमुकुरे यजति स वै श्रवणोपमो भवति यो लाजे यजति स यशोवान् भवति स मेधावान् भवति यो मोदकसहस्रेण यजति स वाञ्छितफलमाप्नोति यशाद्यसमिद्धिर्यजति स सर्वं लभते स सर्वं लभते अष्टौ ब्राह्मणान् सम्यक् ग्राहयित्वा सूर्ययशस्वी भवति सूर्यग्रहे महानद्यां प्रतिमा सन्निधौ जपत्वा सिद्धमन्त्रो भवति महाविघ्नाः